કંપનીમાં જવું હે, થોડુંક મોડું થઈ ગયું પણ વાંધો નહીં. અહીંયા તો હવે શું ચાલે, ઉંમરે થઈ છે હવે, પણ શું કરું, મોજૂરી તો કરવી જ પડશે. ચાયા ઘડી કરીને હવે જવું, ઘડી કરીને સાધનમાં જવું. એ ભત્રીજા, ટમાટા મારે હે, શું કરું? ભણવા નહીં જવાનું? ભણવા નહીં જાઉં. ચમ નહીં જવું? બધા ઓલા જાય જા, ટાઈમ થઈ ગયો. તો કોલેજ જાતા, ભણવામાં નહીં મજા. ચમ મજા નહીં એટલે અમારી ઘર પાસે પાડકી મજૂરી કરવાની આવે. અમે કંપનીમાં જો રોજ જાય અમને ખબર હોય. તમારી એમ તો હારું થાય તો બેહી રહેવાનું હારું નહીં ગાનું. બહી રહેવાનું નહીં, હવે જવાનું જ છે હવે કંપનીમાં, ખબર નહીં પડતી એટલી. હું પણ ભણવા જાઉં ખરો, પણ એક શરત છે મારી. એ વળી તારી નવી શરત છે ને, તું આવે શાની શરત છે? મારે હવે 10 દાડા પર બર્થડે આવે રોક નહીં. બર્થડે તો આવતો હશે. તો મારો બર્થડે ધૂમધામથી મનાવવાનો હોય. બર્થડે હુએ કેક ને બેક લાવવાનો, જમણવાર ને રાખવાનું હોય. બર્થડે તારો ધૂમધામથી મનાવવું ખરો, પણ તારે જો ટાઈમે રોજ રોજ ભણવા જતું રહેવાનું. અભી હાલ જ જતો રહું તો ત્યાં તો જવાનું જ છે, ટાઈમ થઈ ગયો હે. તો જાઉં હું ને હા ને યાર જો ધામધૂમથી એવો બર્થડે બનાવવાનો છે ને, તને આમ કોક ને એમ થાય છે કે આના ભત્રીજાના લગ્ન કરે છે એવો બર્થડે. સારું તો હું ને હા જાઉં. તાર તું કેવું, પણ એક દાડો નિશાન નહીં પાડવાની હો. સારું કમ્પ્લીટ જતો રહીશ. કમ્પ્લીટ. આ તો જા, અને હું પૈસા જાઉં હવે હો કંપનીમાં. સારું મને તારી ચિંતા રહે છે, ટાઈમે ટાઈમે ભણવા જતું રહેવાનું, કેવડાવવાનું નહીં. બર્થડે તો એવો બનાવો છું, વાત જ જવા દે તારે. સારું બર્થડે નું જ કીધું છે, એમાં ભાઈબંધને બધાને ફોન કરી દઉં. હગાવાળાને બધાને, આખા ગામમાં બધાને આમંત્રણ દઈ દઉં. ફોન કરું ફોન. હલો ધવલ, ચાકણ હે 2000 પર મારો બર્થડે હે ને, તો ખાવાનું ને બધું આમંત્રણ હે, આવી જાજો હાગટમાં. એ હારું માર કાકે કીધું હે. એ હારું હો, ના બર્થડે તો એવો ઉજમાનો હે ને, તું વાત જ ના કર. તું ખાલી આવે એટલે તને ખબર પડશે રે. એ હારું હવે ધ્યાન કરવાનો. મારી માસીને જ ફોન કરવો. હલો, હા બધા ઘરના હે, ઘરે હે ને બધા? તો બધાને કહી દેજે મારો બર્થડે હે ને. अच्छा આવે હો. ठीक है 10 દાડા તો હે. समझ गया। એ હારું બર્થડે તો ડીજે ને બીજે બધું હે, જમણવાર ને બધું હે. એ હારું મારી માસીને ફોન કરી દીધો, બધા હગેવાલે ફોન કરી દીધો. હવે જાઉં નેહા. એ મેલા નોકરીએ. વાહ ભાઈ વાહ, જબર આયોજન રાખ્યું. શેનું આયોજન? લો બસ તને ખબર હોય કઈ શેનું? મને કઈ ખબર નહીં. શેનું આયોજન? એવું એમ? તો તે સાત કેમ જાતો તા? નોકરીએ જાઉં હું. શાની નોકરી તારે વળી? તો બસ કંપની નહીં જાતા. કીધું ને આજે હાથ ભારે, આજ આ નામ વાપર્યું તારું, તું કંપનીમાં જાય. જો તારે ને હમણાં 2 મહિને નોકરી ચાલુ મળે. એવું એમ? તારું શું? જબર કહેવાય છે. આયોજન જબર રાખ્યું હો, બીજું જીવું પણ શેનું આયોજન જબર આયોજન? રાખ્યું. શું કહો, મને જ કઈ ખબર જ નહીં ને. અલા પણ આપણો તો ખરા શું હેડી નેહરો. બોલો ને તો, પણ મારે ઉતાવળ છે પછી. આ તો મોડું સારું થઈ તો ગયું. જાવ ઉતાવળ હોય નાડો, બીજું શું અમને નહીં ખબર પડે, વાગતું વાગતું આવશે એટલે. અલા તમે શું કહો, મને કઈ ખબર જ નહીં પડતી ને. અમને તો પછી અંગ્રેજી શું કહો, મજામાં? આયોજન તો જબરજસ્ત મોટું કર્યું હોય. શું આયોજન? મને કઈ ખબર જ નહીં પડતી. આયોજન તમને ખબર હોય આયોજન કર્યું તમે? કઈ આયોજન કર્યા વગર ખબર હોય આયોજન? શું ખબર નહીં તો ભાઈ તમારા ઘરે ડીજે ઓહો અલા બેનો ને ભલા મારા લાલ. અલા હાચું કહું લે, આ તો માન છે ની વળી. પણ તમારે શું સાચું મને ના ખબર હોય. મારા ઘરે હું તમારે આયોજન ઝાંપીને હાલ આવ્યો હું. તાય અહીંયા હેડવાનો તમારો રસ્તો છે, ઝાપીને જ નીકળો ને ચાય નીકળો. અને તેમ જ ને ડીજે બીજે શું વાગે વાત જ હાલો ના જો કરો. જો પેલા શેનું આયોજન? મારા બેટા દીકરા શેનું મને કે આયોજન શું કરે છે કઈ ખબર જ નહીં પડતી. ઓલા કે આયોજન જબર આયોજન, મને સારું કઈ મગજમાં નહીં આવતું. ચમ આમ કરતા હશે મારા બેટા? જબર આયોજન કર્યું હે. હો મેલાજી શું કહો? તમે આપ દે ઉભા હો. શું કરે આ કંપનીમાં જાતો તો? એવું એમ? હોવે. સારું આયોજન કર્યું કહો. શેનું આયોજન? ઓલા વિક્રમજી કે આયોજન કર્યું, હગાજી કે મને કઈ આમ ચોક પાડો. શેનું આયોજન? મેં કઈ આયોજન કર્યું જ નહીં ને. નહીં ખબર? સને પણ ચોક પાડો તો ખબર હોય ને. મારામાં તો ફોન આવ્યો તો શેનો તમારા ફોન? છોકરાનો ભત્રીજાનો.
ભત્રીજાનો ફોન આવ્યો ઓવે. હતો શું કહેતો હતો ઈ કે મારો બર્થડે હે, જમણવાર ને બધું રાખ્યું ડીજે લા ગાડી તો મગજમાં નથી નીકળી ગયું. તે તમે કીધું હશે તારે ને ઓવે પડકાજી મગજમાં એને નીકળી ગયો આ કામમાં ને કામમાં જબર કહેવાય. હવે તો ઉંમર થઈ મગજમાં કઈ રહેતું નહીં, ભૂલી જવાય લો. હારા રૂપિયા ભેગા કર્યા ડીજે બીજે ને બધાના આખા ગામમાં જમણવાર ને હે પડકાજી બોલતા તો બોલી ગયો ભત્રીજાને કે જબર આયોજન કરવીશ, પણ હવે પૈસા નહીં કરવું શું? પૈસા વગર તમે બધું બોલો જ નહીં ને ઈ તો ના ના ભણવા નતું જાતું, તમે આગળ ભણવા જાય ને એટલે હું બોલી ગયો બળબડમાં એવું હે તો, પણ હવે આનું કરવું શું તારે? હવે શું કરું હે હા બર્થડે હવે આ તો નજીક આવી ગયું. મારે ના પડકાજી પૈસા નહીં કરવું શું, પણ આ તો શું નેહાર નતું જાતું, થોડુંક આપણો હું બળબડમાં બોલી ગયો. એવું હે નેહાર જાય હવે કરવું શું એ વિચાર કરું. એટલે મને એમ કહું આ મેલાજી તો રૂપિયા વાળા થઈ ગયા લો રૂપિયા વાળા કઈ નહીં, આ મજૂરિયા જાય કંપનીમાં જાય, રૂપિયા વાળા હોય તો કંપનીમાં જાય. અમે તો ભાઈ આટલી ઉંમરે કંપનીમાં જાય ના ખબર પડે તમને? ઓલે બધા ફોન એ કરી દીધા આખા ગામ તો ગામમાં બોલતા બોલી ગયો પડકાથી. આ મેં આપણું થોડુંક આપલા ભણવા જાય ને રખડ રખડ કરે રખડતા ભણવા જાય ને મેં તો કહી દીધું, હા અને આનું મગજમાં એને નીકળી ગયું. કરવું શું આનું પડકાથી? એક આઈડિયા હે મારા મગજ શું આઈડિયા હે? તમારે આ બધું ના કરવું હોય ને તમારો છોકરો માની જાય લો ભત્રીજો તો પણ ભલા આઈડિયા હોય તો આનું આઈડિયા તો પણ આમ તો કર્યા જુગો તમે તો આમ ભત્રીજા છોકરો જેમ જાઓ કરવું જ પડે ને એટલે કહું કઈ આઈડિયા કરું તો ના કે ભાઈ માં હે મને એ સરખું રહેવા નહીં દે, ભણવા નહીં જાય, શું કરવાનું? શું કરવાનું ખબર એક આઈડિયા હે શું આઈડિયા હે? કોટો ખરા? બનાવ કાનમાં કહું જબ્બર આઈડિયા હો, જબ્બર આઈડિયા. હવે સમજે છે ને? આ આઈડિયા અપનાવું તારે બેડાઈ જાય. ભત્રીજો માની જાય આમ કઈ કરવું નહીં પડે સારું હવે જવું તારે. જાઓ તમ તારો જબર જબર આ તમે બચાવને ભટલી જાઓ કેટલો આડો એવા પડે ખબર? ખર્ચા તો ના કરે હા 1.5 લાખ ખર્ચો પહોંચી જાય. આ તો બોટ ના બોલી ગયા. હા એમ કહું સારું હેડો તારે, હા તમારું સારું થાય. અરે હા હા તે હજુ આવ્યો નહીં. ક્યારે આવે છે મારો કાકો? મને એક તો કંટાળો આવ્યો બેઠા બેઠા. આ બર્થડે હે ને બધું ભેગું થયું ને હારમાં લેખન એ બાકી હે ને. ભણીને આવતો રહ્યો? ચાલો આયો હું તમારી વાટ જોઈને બેઠો હા હું. ના હમણાં હાલો રેગ્યુલર જાય હો, ભણવા હાલો રેગ્યુલર જાય. તે જવું જ ને. હા હા આ બેહો ઈથા. શું કર્યું તમે એ મારા બર્થડે નું? તારા બર્થડે નું કરવાનું હે. મેં બધાને ફોન કરી દીધા મારા ભાઈબંધને હગે વાલે આપણે માસી પણ બાસી તને બધાને એવો ફોન દોઢો કરી દીધો. કરવાનું કરો કેને કીધું? ભત્રીજા તો જબર સ્પીડમાં હેડે હો, જબર સ્પીડ પકડી ત્યાં હો. તો બર્થડે નું તમે કીધું તું કે હા, ધૂમધામ પણ થી birthday મનાવવાનું નું હોય. કીધું તું, પણ તારે એ બધું ચા બધું આપણે મોટું આયોજન તો અહીંયા કેને કીધું તે? જો મારા ભાઈબંધને કહી દીધું બધા. તારા ભાઈબંધને કીધું છે, ભાઈબંધને કેવું પડે. પછી ગફુરિયાને ફોન કરીને મારી માસી એમને કહી દીધું બધાને. અલા ગફુડિયાને એમને અહીંયા ચા એમને આ તું હેરાન કરવાના હે. પણ તારે ફોન તો કરવો જ પડે ને. પણ એવા બર્થડે માં તાર માસીને ને માસી ના કહેવાનો આવે. તું યાર તને ખબર નહીં પડતી ભત્રી જાઓ. તો નહીં ઉજમવો જાઓ. આ પણ તું બેસતો ખરો, મારી વાત તો આ પણ નહીં ઉજવવાનો હે. ચમ કીધું એટલે નહીં ઉજવવાનો? તો એવું હા, રાખો ને. આપણે બોલ્યા પછી ઉજવવાનો જ છે. તો ચારે ઉજમવાનો પણ એમ કહું. હા પણ હવે કેટલા દાડા રહ્યા? કશું ને કાલ હે. કાલ હે? હુએ. એ તો વાંધો નહીં, હું જાઉં ઘડીક લઈને બેંકમાં પૈસા ઉપડી જાઉં, પગાર આવી જવાનો હવે આપણે. કેટલા રૂપિયા ઉપર ના કહેવાનું કેટલા રૂપિયા. તારા ધામધૂમથી તને મોટા બર્થડે તને આમ એમ થશે કે ના ભત્રીજાના લગ્ન કરે કે શું એવું ગામમાં કરવાનું છે. મંડપ બાંધવાનો હો આપણે. અરે મંડપ આમ ગેટે મોટું લખવાનું સ્વાગતમ. આપણે તો ગયા છે ને. એવડી ના હોય, એવડી ના હોય. બસ ને આપણે આ ઝાપેટ ગેટ મારવાનો મોટો. એવું ભાઈ હોતું હશે. મોટા તો જોતો લઈ જઈશ કે ના જબર કર્યો, પણ જો ભણવા પછી તું જો ભણવા નહીં ગયો તો પછી બીજો બર્થડે તો ઠામું કોઈ એમ કે કઈ નહીં આવે. કેટલી વાર આવવાનું જો હાજુ સારું કર્યું યાદ કરાયું. કેક અત્યારમાં લઈ આવું. કેક નો આપણે કેક ટિયાડ આવે કે એના કઈ હોય ટિયાડ આવે? તૈયાર નહીં માર ના આપણે તમારે આપણે બીનો ફોટો દોરાવવાનો મોટી બધી કેક લાવવાની. મારા ફોટાનું શું કામ હે? ફોટા એમાં શું ફોટાનું હોય? દોરી દે. અંદર દોડી દે ઉવે. તો ખર્ચો લાગે દોડી દે તો? હુએ. કેટલો લાગે ખર્ચો? બહુ નહીં 500-600 રૂપિયા લે. 500-600? હવ. અને કેક ના 500-600 રૂપિયા એટલે 1000 રૂપિયા 1200 થાય એવું કંઈક થાય.
એટલે જે લેટ આવે તાળા માટે ચામ પાછું પડવાનું હે તો 2000 વાળી કેક ભણવા લાવશું. જવાનું અને ભણવામાં આમ પછી આમ બીજાની ગોળ ભણવા જાય એટલે નેહાડ જઈને બસ આમ છેલ્લા બહેડે એવું નહીં આમ થોડુંક ધ્યાને દેવાનું ભણવામાં. ભણવામાં ધ્યાન દઉં હું ને એવું તો કોઈ નહીં દીધું. ના ના મારે સાહેબને ભેગું થવું પડશે હવે કે આરે રેગ્યુલર નેહાડ આવે ધ્યાન દે કે નહીં. યાર ફોન કરો. સાહેબનો નંબર મારી કણ ચા હે નંબર તો માર એ મારે રૂબરૂ આવવું પડશે હવે. તારો સારું આવજો. તું તાર ધામ ધૂમથી તને કમ્પ્લીટ તું જો અને મોટા રહી ડીજે જાય વાળાને કોન્ટ્રાક્ટ કર્યો કે નહીં? ડીજે બીજે બધું હવે હું જાઉં અને પૈસા ઉપર તાવું બરાબર. એ સારું. તું તાર તો કમ્પ્લીટ ચિંતા ના કરતો તો ડીજે વાળા એમને ફોન કરજો ને. બધાને કરી જ દે. એ સારું હો. મારા બેટાનો હલવાના તો હાડા માડા હે કંઈક તો કરવું પડે. પડકસી વાળો આઈડિયા તો અપનાવવો જ પડશે. નકર આમાં ભટલીજો તો કેવો હે ઉપાડો ચાલીને બેઠો હે અને આખા ગામમાં એની માસીને ને બાસીને બધાને ગફુડિયાને ને બફુડિયાને બધાને ફોન કરી દીધા. આ કરે હેડ નહીં ઉપાડતો એમ કરીને નીકળી. હવે પડકસી વાળા આઈડિયા વાપરી નાખીએ તારે.